ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે જે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર જે નેક્સ્ટ ટોપિક છે એ સમજવાનો છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન અને વિભાજન. વિભાજનની સમજૂતી જે છે, જે જાનીવાલી પીનારા જે પ્રિઝમ, જે લગભગ 10મા ધોરણના અભ્યાસમાં પણ તમે આ વસ્તુ થોડી સમજી ચૂક્યા છો. વિભાજનની સમજૂતી આપણે અહીંયા બે અલગ અલગ મુદ્દાઓ સાથે કામ કરવાનું છે. એક વક્રીભવન છે અને બીજું વિભાજન છે. પહેલા આપણે વક્રીભવન જે છે એ મુદ્દાને ધ્યાનમાં રાખશું. એમાં પણ બે અલગ અલગ વિભાગમાંથી આજે પહેલો ભાગ, મતલબ કે પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવનમાં એક મહત્વનું સૂત્ર છે I + E = A + ડેલ્ટા. આ સૂત્ર આપણે મેળવવાનું છે. તો પ્રિઝમ વડે પ્રકાશનું આપણે સમજીએ છીએ વક્રીભવન. જેમાં મહત્વનું આપણું જે સૂત્ર જે છે એ છે I + E = A + ડેલ્ટા. આ સૂત્ર સાબિત કરવાનું છે. ત્યાર પછી આની સાબિતી પછી એક બીજું પણ આમાં જોડાયેલું સૂત્ર છે, એ અલગ મુદ્દા તરીકે આપણે સમજવાનું રહેશે. તો પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન અને વિભાજનનો મુખ્ય મુદ્દો, એની અંદરથી વક્રીભવનનો મુદ્દો અલગ કર્યો અને ઈ વક્રીભવનના મુદ્દામાં પહેલો ભાગ I + E = A + ડેલ્ટા સૂત્ર તારવણી કરો. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે I + E = A + ડેલ્ટા શું છે? તો અહીંયા અમુક નામથી તમે પરિચિત છો, જેમ કે આપાત કોણ, પરાવર્તન કોણ, વક્રીભવન કોણ. અહીંયા ડેલ્ટા જે છે, ડેલ્ટા એ છે વિચલન કોણ, ડિફરન્સ માટે વિચલન. એ જે છે એ પ્રિઝમ માટેનો છે પ્રિઝમ કોણ. I છે આપાત કોણ, E છે નિર્ગમન કોણ છે. આપણે વક્રીભવનની ઘટના સમજ્યા. આપાત કોણ અને પરાવર્તન કોણની સમજૂતી છે પરાવર્તક સપાટી માટે છે. વક્રીભવનની સમજૂતીમાં આપણે એવું સમજ્યા કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કિરણ છે જાય તો બે માધ્યમને જુદી પડતી સપાટી ઉપરથી એની મૂળભૂત દિશા બદલાય છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય લંબ તરફ, ઘટમાંથી પાતળામાં જાય લંબથી દૂર. અલગ અલગ સમજૂતી આપણે મેળવી. પણ એક માધ્યમમાં કિરણ જાય અને એ માધ્યમમાંથી ફરીથી પાછું બહાર નીકળે એટલે એને આમ તો બીજી વાર જે ઘટના જે છે એ બને છે ઘટમાંથી પાતળાની, તો ત્યારે એ કિરણ છે નિર્ગમન કિરણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને નિર્ગમન કિરણને લંબ સાથે બનાવેલો ખૂણો એટલે નિર્ગમન કોણ. તો આ જે ચારે ચાર જે સંજ્ઞા છે એના નામ મેં તમને આપ્યા. હવે આપણે સૌથી પહેલા આ સૂત્ર સાબિત કરતી વખતે મહત્વની રીતે સમજીએ તો પ્રિઝમ જે છે, પ્રિઝમ એ સૌથી પહેલા દોરશું અને પ્રિઝમ દ્વારા પહેલા તો ચારેય સંજ્ઞાકૃત માહિતી છે એને ઓળખશું. પછી એકવાર આપણી જે આકૃતિ છે એમાં તમને પરફેક્ટ સમજાઈ જાય પછી તમારી તારવણી જે છે આ એ બહુ ઈઝી રહેશે. તો પહેલું કામ આપણે કરવું છે કે આ જે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન છે એના માટે જે તારવણી છે એના માટે પ્રિઝમ કઈ રીતે આ લેવો છે અને કઈ રીતે આપાત કિરણ છે, વક્રીભૂત કિરણ છે, નિર્ગમન કિરણ છે એને દર્શાવવાના છે. તો સૌથી પહેલા આપણે પ્રિઝમ માટે માહિતી લઈએ. ABC આપણે પ્રિઝમ લીધો છે ABC, અહીં A પ્રિઝમ કોણ છે, બરાબર. A જે છે એ પ્રિઝમ કોણની સમજૂતી આપે છે. હવે આ પ્રિઝમ ઉપર પહેલા તો એક કિરણ છે આપાત કરી એટલે AB સપાટી ઉપર સમજો આ માધ્યમ છે એ પાતળું માધ્યમ છે, આ છે કોઈ ઘટ માધ્યમ છે, આ પાછું પાતળું માધ્યમ છે. પણ ઈ માધ્યમની સમજૂતી આપણે પહેલી જે સૂત્ર તારવણી છે એમાં દેવાની જરૂર નથી. એટલે આ જ માહિતી હું જ્યારે ફરીથી બીજો પ્રશ્ન આની સાથે જોડાયેલો છે ઈ જ્યારે ચલાવીશ ત્યારે હું અહીંયા માધ્યમ જે છે એના વક્રીભવનાંક પણ દર્શાવીશ. હાલમાં વક્રીભવનાંકની સમજૂતી લેવાની જરૂર નથી. ABC પ્રિઝમ છે ધ્યાનમાં લો. આપાત કિરણ PQ એ AB સપાટી પર આપાત કરો એટલે એક આપાત કિરણ જે છે આપણે દર્શાવીએ છીએ. તો આપાત કિરણ છે PQ આપણે દર્શાવો ક્યાં? AB સપાટી પર આપણે દર્શાવીએ, રાઈટ. હવે તમને એમ થાય કે ભાઈ અહીંયા તો માધ્યમ અલગ છે ને અહીંયા માધ્યમ અલગ છે, તો Q બિંદુ પાસેથી શું આ રીતે આગળ વધશે નહીં એટલે આપણે તૂટક દર્શાવીએ. આપણે વાત કરીએ છીએ ને કે મૂળભૂત દિશા હોવી જોઈએ પણ હોય નહીં. કેમ? તો કે ત્યાં એનું વક્રીભવન થઈ જાય કારણ કે માધ્યમ બદલાઈ જાય. તો આ પરિસ્થિતિ જે છે Q ની, તો Q બિંદુ પાસે શું ઘટના બનશે? Q બિંદુ પાસે છે PQ કિરણ છે એનું વક્રીભવન થશે. મતલબ જે તૂટક માર્ગ છે એ દિશા એની મૂળભૂત જે હોવી જોઈએ એ રહેશે નહીં.
એના પહેલા આપણે સમજ્યા છીએ વક્રી પરાવર્તકની સમજૂતી હોય કે વક્રીભવનની ઘટનાની સમજૂતી હોય. આપાત કિરણ મૂળભૂત સપાટીને જે બિંદુએ છેદે ત્યાં લંબ દોરવો પડશે. એટલે અહીંયા આપણે એક લંબની રજૂઆત કરીએ. લંબ છે એ સપાટીને દોરવાનો, પણ બિંદુ કયું? આપાત કિરણ સપાટીને જે બિંદુએ છેદે એ બિંદુમાંથી એટલે Q બિંદુમાંથી અને સપાટી AB ને લંબ, એટલે લંબ રહેશે નિયર અબાઉટ આ રીતનો લંબ રહેશે. રાઈટ? તો આ તમારો થઈ ગયો લંબ. હવે PQ કિરણ આપાત કિરણ છે, તો વક્રીભૂત કિરણ છે ઈ પાતળામાંથી ઘટમાં જાય એટલે લંબ તરફ એટલે નીચે તરફ આગળ વધશે, એટલે ઈ આપણે દર્શાવીએ છીએ આ રીતે. તો આ થઈ ગયું આપણું કયું? થોડું સ્લાઇટલી આ આપણું થઈ ગયું પહેલા માધ્યમ માટેનું વક્રીભૂત કિરણ. રાઈટ? તો એનું નામ આપણે PQR, આ બિંદુથી R, PQ, અહીંયા બિંદુ નામ આવશું R, અને આગળ આપણે વધીએ તો પછી ફરીથી પાછી ઘટના બની કે R થી બહાર નીકળે જાય, એટલે R છે એ AC સપાટી ઉપરનો બિંદુ છે, એટલે ઘટમાંથી હવે ક્યાં જવાનું છે? પાતળા માધ્યમમાં કિરણ બહાર નીકળી રહી છે, તો શું ફરીથી R થી આ જે માર્ગ મેં દર્શાવ્યો છે હાલમાં એ માર્ગે જશે નહીં, એટલે ફરીથી ત્યાં શું દર્શાવી દો? તૂટક. મતલબ કે આપણી મૂળભૂત દિશા હોવી જોઈએ પણ એ માર્ગે જશે નહીં. તો ક્યાં જશે? તો કે ઘટમાંથી પાતળા એટલે લંબથી નિયર અબાઉટ દૂર, પણ એક પેલા લંબ પણ દોરવો પડશે. તો આ વખતે સપાટી કઈ છે? AC. R બિંદુ છે, R બિંદુમાંથી અને કોને લંબ દોરશું? AC ને લંબ, એટલે નિયર અબાઉટ જોઈએ તો કઈ આવી સમજૂતી થાય. હવે આપણે આ બંને ભાગ છે ને કાઢી નાખીએ બધા. તો અહીંયા જોઈ શકાય છે કે આ જે છે આ ભાગ એ લંબ થઈ ગયો ને, એટલે અહીંયા તમારું PQ QR વક્રીભૂત કિરણ અને R થી હવે S એ નિર્ગમન કિરણ બનશે. જે માધ્યમમાં દાખલ થઈ માધ્યમમાંથી ફરીથી પાતળા માધ્યમમાં બહાર નીકળે છે, એટલે હવે RS તો લંબ થી દૂર, મતલબ આ અહીંયા દર્શાવો તો નજીક થાય અને આમ દર્શાવો તો દૂર થાય, એટલે મતલબ હવે જે કિરણ છે એ RS આ માધ્યમમાં આગળ વધશે. આ તમારું થઈ ગયું RS. તો અહીંયા તમે જો PQ આપાત કિરણ થયું, જો PQ આપાત કિરણ, QR વક્રીભૂત કિરણ, RS નિર્ગમન કિરણ. દરેક વખતે નામ નિર્દેશન છે એ ખૂબ મહત્વના છે. AQ અહીંયા હું નામ આપી દઉં છું L, AQ અહીંયા નામ આપું છું L, અને આ છે R. આપણી પાસે જે મહત્વની સમજૂતી છે એ કઈ રીતે આગળ વધારવી કે જે આપણને આમાં ઉપયોગી થાય. તો સૌથી પહેલા આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને કયું કહેશો? આપાત કોણ. તો આપાત કિરણ કયું છે? PQ. રાઈટ? PQ. અને લંબ કયો છે? તો કે આ બિંદુથી તમે શરૂ કરો તો L, એટલે કોઈ પણ નામ આપી શકો. ધારો કે M. આ ML એ લંબ થઈ ગયો ને કોને? AB સપાટીનો લંબ ML, જ્યાં Q બિંદુએ છેદે છે. આપાત કિરણ PQ એ ML જે છે એની સાથે જે ખૂણો બનાવે એનું નામ શું? આપાત કોણ. તો ચલો આ થઈ ગયો I. રાઈટ? આપાત કોણ. આપાત કિરણ PQ એ લંબ સાથે બનાવેલો કોણ. તો કઈક રીતે તમને એ પણ સમજાઈ દઉં કે અહીંયા પણ એવું જ કંઈક બનશે ને કે આ નિર્ગમિત કિરણ છે. સમજો કે આ કિરણ અહીંથી આમ એન્ટર થશે તો RQ માર્ગે આમ અંદર જશે. ઉલટી પરિસ્થિતિ ધ્યાનમાં રાખો. PQ છે એ QR માર્ગે આમ જાય તો SR થી RQ, એટલે એના માટે આ લંબ થશે અને ઈ લંબ થશે તો આ જે ભાગ છે લંબ સાથે નિર્ગમન કિરણ, અહીંયા પણ આ લંબ સાથે વક્રીભૂત આપાત કિરણે લંબ સાથે બનાવેલો કોણ? આપાત કોણ. તો નિર્ગમિત કિરણ જે છે એને લંબ સાથે બનાવેલો કોણ અહીંયા કંઈક છે નિર્ગમન કોણની સમજૂતી થશે. તો પછી આ જે છે આ ભાગ એ થઈ જશે E એટલે નિર્ગમન કોણ. જે પહેલી બાજુની રજૂઆત છે ને આ બાજુની રજૂઆત છે. આ બાજુ આપાત કોણ છે ને આ બાજુ બહાર નીકળે છે નિર્ગમન કિરણ છે. તો અહીંયા નિર્ગમન કોણ રહેશે. હવે જો અહીંયા વચ્ચે બે વાર વક્રીભવનની ઘટના જોવા મળે છે. તો સૌથી પહેલા વિચલન થાય. સમજો કે PQ Q થી ધારો કે Q થી N આપણે નામ નિર્દેશન આપી જેની જરૂરિયાત નથી પણ સમજવા માટે મહત્વનું છે. PQ Q થી N માર્ગે ન જાય પણ Q થી N માર્ગે ન જાય પણ એનું શું થાય? વિચલન થાય. કેમ? માધ્યમ બદલાય, ગતિની દિશા બદલાય એટલે QN માર્ગની જગ્યાએ QR માર્ગે ગયો તો વિચલન કેટલું થયું? એટલું.
મતલબ કે એની મૂળભૂત ગતિની દિશામાં બદલાવ કેટલો આવ્યો તો કે એટલો ભાગનો બદલાવ. ઈ વિચલન કહેવાય, વિચલન 1. પહેલું વિચલન એને કહેવાય ડેલ્ટા 1. વિચલન 1 પહેલી વાર થયેલું વિચલન એ થઈ ગયું ડેલ્ટા 1. અને બીજી વાર વિચલન જો હતા, બીજી વાર ક્યાંથી જાય છે તો કે r થી કયા માર્ગે? ધારો કે r થી t, r થી t માર્ગે જવું જોઈએ પણ જાય છે ક્યાં? r થી s. તો ઈ r થી t અને r થી s એટલે r થી t માર્ગે જવું જોઈએ પણ rs માર્ગે જાય છે. તો આ જે ડિફરન્સ આવ્યો જેમ કે અહીંયા હોવું જોઈએ એને જાય છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ તૂટક અને રેગ્યુલર મૂળભૂત માર્ગ. તો આ જે ભાગ છે ફરીથી વિચલન જોવા મળે છે ને, rt માર્ગની જગ્યાએ rs, તો અહીંયા થઈ ગયું વિચલન નંબર 2 ડેલ્ટા 2. રાઈટ? સમજાણું પણ તમે જો બંનેની લાઈન સમાન છે. અહીંથી તમે rs જુઓ તો આ rt છે પહેલું વિચલન એટલું, અને પછી અહીંથી qr થી આ જે છે qn વચ્ચેનું બીજું વિચલન. એટલે સમજો કે આ તૂટક માર્ગ જે પહેલો છે qn વાળો ઈ સંયુક્ત રીતે અહીંયા સુધી જોડાયેલો છે. તો ત્યાં પહેલી વાર વિચલન ડેલ્ટા 1 થાય છે, બીજી વાર વિચલન ડેલ્ટા. તો આખું તમે સમજો તો આખું આ રીતે સમજો તો શું થાય? તો લગભગ નિયર અબાઉટ આ કુલ વિચલન ડેલ્ટા થાય. સમજો છો બરાબર? અહીંયા મેં તમને પહેલા આપાત કિરણ PQ જે છે એનું એક નાનું વિચલન સમજાવ્યું ડેલ્ટા. ફરીવાર r બિંદુથી t બિંદુ ન જતા rs માર્ગે જાય છે, અહીંયા બીજી વાર વિચલન થયું ડેલ્ટા. પણ સંયુક્ત રીતે જો ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 ટોટલ PQ ને જે ગતિ છે, PQ ની મૂળભૂત પહેલી ગતિ ઈ આ તૂટક માર્ગે છે, ઈ ગતિ અને ફાઇનલ જે rs ની ગતિ એની વચ્ચેનો જે ટોટલ ભાગ છે ઈ ટોટલ વિચલન થયું છે, બે વાર થઈ ગયું. એટલે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 એટલે અહીંયા લખાય ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. રાઈટ? તો આ થઈ ગયું બંને વારનું કુલ વિચલન. બંને વખત જે ઘટના બની એનું થઈ ગયું કુલ વિચલન. હવે વક્રીભૂત કોણ ઈ પણ મહત્વનો છે, કારણ કે અહીંયા તમે જો આ લંબ છે ને ml છે. હવે વક્રીભૂત કિરણ કેવું છે? qr. તો વક્રીભૂત કિરણ લંબ સાથે બનેલો ખૂણો, અંદરનો ખૂણો, એનું નામ r1 રહેશે. જે એક પ્રકારે વક્રીભૂત કોણ થયો ને, જો pq આપાત કિરણ છે, qr છે ઈ વક્રીભૂત કિરણ છે. વક્રીભૂત કિરણે આ લંબ ml છે એની સાથે બનાવેલો ખૂણો એટલે વક્રીભૂત કોણ. આ જ સમજૂતીને પહેલી બાજુ ડાયવર્ટ કરો તો ત્યાં તમારી પરિસ્થિતિ છે આ રહેશે. મતલબ કે SR થી આપાત થઈને RQ છે એ બાજુ આગળ વધે તો ત્યાં પણ આ લંબ રહેશે ને, અને લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આ બાજુનો ભાગ રહેશે. ઈ બાજુ સમજો કે આ બાજુ આ બે સમાન જ છે, અહીંયા લખો કે અહીંયા લખો. તો ઈ બીજો એનું નામ આપો, એનું નામ રાખો R2. તો આ બંને બાજુ આ રીતના ખૂણા બને, એક બાજુ R1 અને Q સાથે R1 અને R સાથે R2. આ રીતના બે બાજુ ખૂણા બનશે. હવે થોડી સમજૂતી છે એ ક્લિયર થઈ ગઈ. સૌથી પહેલા આપણે ધ્યાન દો, એક ક્વિક રિવિઝન આપણે ફરીથી ડ્રોઈંગ કરીને જ જોઈ લઈએ. ચલો બધાનું ધ્યાન ફરીથી. આ છે ABC પ્રિઝમ, આપાત કિરણ PQ, આપાત કિરણ PQ, આપાત બિંદુએ લંબ દોરો. આ થઈ ગયો લંબ, લંબનું નામ આપી દો ML. લંબ છે ને ML. ત્યાંથી આ તૂટક માર્ગ થઈ ગયો, આ માર્ગે નહીં જાય પણ Q બિંદુથી વક્રીભવન પામશે એટલે આ માર્ગે જશે. ત્યાં નામ આપી દો Q, પછી R. રાઈટ? R બિંદુથી પાછું ઈ આગળ આ માર્ગે નહીં જાય મતલબ ઈ તૂટક થઈ ગયો. ફરીથી અહીંયા એકવાર વક્રીભવનની ઘટના બનશે, ઘટમાંથી પાછો લંબથી દૂર એટલે અહીંયા લંબ દોરો, અને લંબથી દૂર એટલે આ બાજુ રહેશે. તો આ થઈ ગયું S. આમ P Q R S આ માર્ગે કિરણની ગતિ થાય છે. એમાં કેટલા ફેરફાર આવ્યા છે. પહેલી વાર ગતિની દિશા બદલાણી એટલે ડેલ્ટા 1, બીજી વાર અહીંથી ગતિની દિશા બદલાણી ડેલ્ટા 2, ટોટલ અહીંથી પહેલી અને છેલ્લી એટલે ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. બીજું આપાત કિરણે લંબ સાથે બનાવેલો કોણ આપાત કોણ, નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલો કોણ નિર્ગમન કોણ E. રાઈટ? આ અને E આવી ગયો, એ પ્રિઝમ કોણ આવી ગયો, આ આવી ગયો, E આવી ગયો, અને ડેલ્ટા E. આપણી જે સમજૂતી છે એ પૈકીના લગભગ તમામ નામ અહીંયા સમજી ચૂક્યા છે. અને આપાત કિરણ PQ, આ બાજુ વક્રીભૂત કિરણ છે QR, વક્રીભૂત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો એનું નામ આપો R1. એ જ રીતે આ બાજુથી એ જ પરિસ્થિતિમાં R પાસે ખૂણો બને છે, એની પાસે નામ આપો R2. તો આ રીતે એક સમજૂતી પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવનની ઘટના છે એમાં સમજૂતી છે જે આપણને મળે છે, જેમાં આપાત કોણ I + E = A + ડેલ્ટા જે સૂત્ર છે એમાં આપાત કોણ, પછી નિર્ગમન કોણ, પછી પ્રિઝમ કોણ અને વિચલન કોણ, આ ચારેયની સંપૂર્ણ માહિતી તમને એમાં સમજાય છે. હવે આપણે
આ પરિસ્થિતિને યોગ્ય સમજ્યા હોય તો પછી લગભગ વધુ તકલીફ નહીં પડે, આપણે સૂત્ર તારવણી છે ઈઝીલી કરી શકશું. અહીંયા નામ આપી દો P. હવે અહીંયા સમજૂતી થોડી એવી છે. આ ચતુષ્કોણ છે AQLR. સમજો AQLR એટલે ચતુષ્કોણ AQLR જો એના માટે ટોટલ ડિગ્રી કેટલી થઈ? 4 ખૂણાનો સરવાળો 360, રાઈટ? એ બરાબર છે. એ પછી જો કે એની અંદર AQLR એમાં આ બંને બાજુ આ પાસે અહીંયા લંબ દોરીને કામ કરો છો, R પાસે પણ એ જ ઘટના બને છે, એટલે Q અને R જોવો તો AQLR ચારેનો સરવાળો 360, રાઈટ? પરંતુ અહીંયા જો ખૂણો Q, હું ખાલી Q લખું છું, અને ખૂણો R એ બંને લંબ સાથેની સમજૂતી છે. એ કેટલા થશે? 90 ડિગ્રીના થશે. કયો AQLR એ ચારે 360, પરંતુ Q અને R એ થઈ જશે 90. તો બાકી કયા વધ્યા? A અને L. જો આ Q અને R 90 ના થતા હોય તો બાકી વધ્યા ખૂણો A પ્લસ ઘણા આખું લખે છે L લખો હોય ને તો L નો લખે QLR લખે. સમજાણો? ખૂણો આવું લખે QLR. બરાબર છે? એ રીતે પણ તમે લખી શકો છો. હું ડાયરેક્ટ જે ખૂણો છે એનું સમજૂતી તમને આપું છું. વ્યવસ્થિત સમજૂતી વખતે કામ કરીને એ પ્રમાણે લખજો. Q અને R 90 ના છે તો હવે વધ્યા કોણ? A અને L. તો A અને L કેટલા ના થાય? તો 180 ના થાય, કારણ કે આ બંને તો 90 ના થાય. તો ટોટલ 360 માંથી 180 તો ગયા. તો હવે A અને L છે એ 180. એક કામ અહીંયા પૂરું થયું. બીજી પરિસ્થિતિ આપણી પાસે છે ત્રિકોણ QRL માટે ટોટલ ખૂણો કેટલાનો થયો? 180 ડિગ્રી. જો આમાં ઘણી બધી વસ્તુ હું સમજાવું છું કે લખવાની આવતી નથી. જ્યારે તમે સંપૂર્ણ થિયરી વ્યવસ્થિત સમજીને પછી તમારી રેફરન્સ બુકમાંથી કે ટેક્સ્ટ બુકમાંથી જ્યારે તૈયારી કરો છો ત્યારે જે કાંઈ વચ્ચે આપણે લેંગ્વેજેબલ વસ્તુ જે છે, જે આપણે રજૂઆત કરીએ છીએ, એ બધી વસ્તુ ક્યાંક ને જ્યાં જરૂર પડે એટલી લખવી પડે. એ વસ્તુ આપણે ક્યાંય લખવાની આવતી નથી. એ તો રેગ્યુલર આપણે જે ક્લાસમાં જે વર્ક કરીએ છીએ એ પ્રમાણે જ છે. એટલે તમે જે જ્યારે થિયરી થોડી તૈયાર કરો ત્યારે થોડી વસ્તુ છે એમાં વ્યવસ્થિત સમજીને જે કીધું છે એ પ્રમાણે જ કામ કરવાનું રહેશે. તો આ થઈ ગયો બીજો ભાગ QRL માટે 180. પરંતુ અહીંયા તમે જુઓ Q અને R તો શું છે? 90 ના છે. તો મતલબ અહીંયા કેવું બનશે કે ખૂણો Q પ્લસ ખૂણો R પ્લસ ખૂણો L એ 180 ની રાઈટ છે વાત. પરંતુ જેમ A અને L નો સરવાળો 160 થયો એમ અહીંયા આ જ પરિસ્થિતિની સમજૂતી છે આગળ વધારો તો ઘટના કેવી બને કે ટોટલ તમારો જે પ્રિઝમ કોણ છે, પ્રિઝમ કોણ એની સાથેની સમજૂતી અને Q અને R વાળી સમજૂતી એ સમાન થઈ ને. કારણ કે જો આ બે સૂત્રમાં L 180 તો વધ્યું શું? આ બાજુ ખૂણો A વધ્યો, આ બાજુ ખૂણો Q અને R વધ્યો. તો આની સમરૂપતા જ્યારે તમે સરખાવો બંને માટે તો સીધી વસ્તુ ઈ જ થઈ ભાઈ, જે ખૂણો A છે બરાબર ખૂણો Q પ્લસ ખૂણો R. હવે ખૂણો Q અને ખૂણો R એટલે શું થયું? R1. ખૂણો R એટલે શું થયું? R2. જો Q એટલે R1, R એટલે R2 અને L એટલે L. તો જે છે એ જ રાખી દો. ખૂણો L બરાબર 180. મતલબ કે આ જે પહેલા માટે ચતુષ્કોણ માટે અને ત્રિકોણ માટેની બે સમજૂતી છે સરખાવો તો L 180 તો વધ્યું શું? R1 R2 ને તો અહીંયા ફાઇનલી વી ગેટ પ્રિઝમ કોણ A બરાબર R1 R2. આવું એક મહત્વનું સૂત્ર તમને મળે છે. અહીંયા A શું છે? A છે પ્રિઝમ કોણ. A શું છે? પ્રિઝમ કોણ બરાબર R1 R2 એટલે પહેલો અને બીજો Q અને R પાસેનો ખૂણો. એટલે આ એક મહત્વનું સૂત્ર મળ્યું, એનું નામ આપી દો 3 નંબરનું સૂત્ર. હવે જે આપણે આગળ વધી રહ્યા છે જેના માટે આનું નામ, આને સૂત્ર આપો 1 અને સૂત્ર આપો 2. બંને માટેની સમજૂતીમાં આપણે કામ કર્યું. વચ્ચે અહીં થોડી જગ્યા રહી ગઈ. આમાં આપણે હવે I + E = A + ડેલ્ટા સૂત્ર જ્યારે તારવીએ છે, મહત્વની જે આપણે હિન્ટ છે એ એક મળી કે પ્રિઝમ કોણ છે R1 R2 બરાબર છે હાલની પરિસ્થિતિ માટે. આ સૂત્ર આપણે તારવવાનું છે. અહીંયા
ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 જે છે એ કુલ વિચલન છે. આપણે જાણીએ છીએ કે કુલ વિચલન ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. પરંતુ તમે જુઓ એઝ ઇટ ઇઝ એક વાત ક્લિયર છે, ડેલ્ટા બરાબર શું છે તો કે ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. પરંતુ જ્યારે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 ની સમજૂતીની વાત ધ્યાને લઈએ, કોની ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 ની સમજૂતીની વાત ધ્યાને લઈએ તો એમાં ડાયવર્સ તમે બંને બાજુ વિચારો કે આ જે છે એ આપાત કોણ છે. આ બાજુનો ખૂણો કયો છે તો કે આ ડેલ્ટા 1 ને આ 1. તો આ બંને ખૂણા સમાન છે ને? કેમ આ વાત છે? આ બાજુ ને આ બાજુ તો આ બાજુ આપાત કોણ એક છે ને આ બાજુ બે છે. કયા કયા? ડેલ્ટા 1 ને આ 1, રાઈટ? તો i બરાબર શું? i બરાબર શું? ડેલ્ટા 1 પ્લસ r1. એઝ ઇટ ઇઝ પહેલી બાજુ વિચારો. પહેલી બાજુ શું છે? આ બાજુ ડેલ્ટા 2 છે, આ બાજુ r2 છે ને આ બાજુ છે નિર્ગમન. તો એઝ ઇટ ઇઝ પહેલી સાઈડ જ્યારે વિચારો તો e બરાબર નિર્ગમન કોણ બરાબર શું? તો ડેલ્ટા 2 પ્લસ r2, રાઈટ? બંને સાઈડ એઝ ઇટ ઇઝ સમજૂતી એવી જ થઈ ને. કેમ કે આને તમે આમ રીતે ઘણા આમ આગળ વધારે ટેક્સ્ટ બુકમાં કે આ શું છે ખાલી સમજૂતી આગળ વધારી છે. તો તમે આને જો આ લાઈનની આ બાજુ જો આને ડેલ્ટા 2 કહેતા હો તો આ ડેલ્ટા 2 થાય ને. સમજો બરાબર? આ લાઈનની આ બાજુ ડેલ્ટા 2 મતલબ કે આવી વાત થઈ. આ ડેલ્ટા 2 તો આ ડેલ્ટા 2 થાય, રાઈટ? તો જેમ આ બાજુ છે i બરાબર e પ્લસ ફરીથી જેમ આ બાજુની સાઈડ જે છે એમાં આ જે i છે ને આ બાજુ ડેલ્ટા 1 ને r1 છે, એમ પહેલી બાજુ શું થવાનું છે? આ બાજુ જે છે એ e છે તો આ બાજુ છે r2 અને ડેલ્ટા 2 છે. તો e બરાબર r2 પ્લસ ડેલ્ટા 2 અને i બરાબર ડેલ્ટા 1 પ્લસ r1. હવે એ વસ્તુ આપણે અહીંયા મૂકશું. જેમ કે આની સમજૂતીમાં અહીંયા જ ધ્યાન રાખો ડેલ્ટા 1 ની કિંમત કેટલી થાય? i માઈનસ r1. ડેલ્ટા 2 ની કિંમત કેટલી થાય? e માઈનસ r2. આ બંને કિંમત આપણે ક્યાં મૂકીએ? અહીંયા સમીકરણ મૂકીએ. તો ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 બોલો i માઈનસ r1, ડેલ્ટા 2 બોલો ડેલ્ટા 2 તો પ્લસ e માઈનસ r2. તો ફાઇનલી ડેલ્ટા બરાબર શું? i પ્લસ e માઈનસ r1 માઈનસ r2. ફરીથી ડેલ્ટા બરાબર શું? i પ્લસ e માઈનસ કોમન કાઢો r1 પ્લસ r2. શું r1 પ્લસ r2 ની જગ્યાએ આપણે કોઈ કિંમત મેળવેલી છે? તો અહીંયા 3 નંબરનું સૂત્ર આપણે મેળવેલું છે a બરાબર r1 પ્લસ r2. તો ડેલ્ટા બરાબર જુઓ તમે i પ્લસ e માઈનસ r1 પ્લસ r2 ની જગ્યાએ મૂકશું પ્રિઝમ કોણ a. so that finally we get i plus e બરાબર a plus ડેલ્ટા. અને કહેવાય પ્રિઝમ માટે i plus e બરાબર a plus ડેલ્ટા નું સૂત્ર તારવોની એક રજૂઆત. પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન જે છે એમાં બે સ્ટેપના ભાગ છે. આ પહેલો ભાગ છે. હવે બીજો ભાગ જે છે ને આની ઉપરથી જ આગળ વધવાનો છે, જે આપણે સાથે સાથે અત્યારે નથી લેતા. આને પરફેક્ટ રીતે તમે સમજો ફરીથી કે પ્રિઝમ જે છે ABC ધ્યાનમાં લીધો. ABC પ્રિઝમ જે છે આપાત કિરણ PQ, વક્રીભૂત કિરણ QR, નિર્ગમન કિરણ RS, આપાત કિરણે બનેલો ખૂણો લંબ સાથે બનેલો ખૂણો આપાત કોણ I. અહીંયા એકવાર વિચલન થયું ડેલ્ટા 1 અંદર વક્રીભૂત કોણ ડેલ્ટા 1 r2 એમ આવા જ રીતે ફરીથી બહાર નીકળે r થી t માર્ગે ન જતા RS માર્ગે, બરાબર છે? તો અહીંયા ફરીથી બીજું વિચલન ડેલ્ટા 2 આ બાજુ r2 ડેલ્ટા 2 આ હોય તો આ બાજુ ડેલ્ટા 2 નિર્ગમન કિરણ લંબ સાથે e, આપાત કિરણ લંબ સાથે I, આ પ્રિઝમ કોણ અને ડેલ્ટા એટલે શું? એકવાર વિચલન ડેલ્ટા 1 બીજી વાર વિચલન ડેલ્ટા 2, કુલ વિચલન ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. તો શરૂઆત કેવી રીતે કરી? ચતુષ્કોણ AQLR માં ચારે ખૂણાનો સરવાળો કેટલો? 360. પરંતુ Q અને R લંબ સાથેની સામસામેની સમજૂતી જે 90 90. તો બાકીના બીજા કયા? ખૂણો A અને ખૂણો L જે કેટલાનો મળશે? 180 નો. સ્ટેપ 1. સ્ટેપ 2 ત્રિકોણ માટે QRL 180, એમાં પણ QR અને L 180 હોય તો Q અને R જે કેટલા થશે? જેની કિંમત શું થશે? Q એટલે R1, R એટલે R2 અને પછી L. આપણે એની કિંમત મૂકી. Q અને R છે શું? R1 + R2 L બરાબર 180. તો પહેલી ને બીજી સમજૂતીને સરખાવો તો એ વસ્તુ ક્લિયર થાય કે અહીંયા જે પ્રિઝમ કોણ A છે અને અહીંયા R1 + R2 છે એ સમરૂપ થાય, કારણ કે બાકીની વસ્તુ છે એ બંનેમાં સમાન છે. ફાઇનલી તમે આ વસ્તુ છે એની અંદરથી મેળવી શક્યા અને તમે અલગથી હાઇલાઇટ કરી કે અહીં પ્રિઝમ કોણ A બરાબર R1 + R2. ત્યાર પછી જે બે વિચલન કોણની સમજૂતી છે ડેલ્ટા અને ડેલ્ટા 2 માં કુલ વિચલન ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 + ડેલ્ટા 2, જેની અંદર એક સૂત્ર I બરાબર અંદર શું છે? ડેલ્ટા 1 + R1
એક બાજુ નિર્ગમન કોણ બરાબર ડેલ્ટા ટુ પ્લસ R2. તો બંનેમાંથી ડેલ્ટા 1 ડેલ્ટા 2 ને કરતા બનાવો. આપણે જાણીએ છીએ ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2, જેમાંથી કિંમત ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 ની મૂકશું. I પ્લસ E એક બાજુ R1 R2 માઈનસ છે કોમન કાઢીને R1 પ્લસ R2 ની કિંમત રિપ્લેસ કરો પ્રિઝમ કોણ A અને એને આ બાજુ લો તો શું મળશે? I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. નેક્સ્ટ આની અંદરથી આ સમજૂતી ફરીથી સ્વીકારીને આપણે નવું આમાંના જ આગળ સૂત્ર મેળવીશું. ઓકે, થેન્ક યુ.